આજે આપણી સામે એક મોટો કોયડો છે. આપણી પાસે ખ્રિસ્તી ધર્મશાસ્ત્રના 2 દસ્તાવેજો છે અને તે દાવો કરે છે કે આ આખું બ્રહ્માંડ, આ સમય અને અવકાશ કોઈના વારસા માટે બનાવવામાં આવ્યું હતું. પણ અહીંયા જ વાત ગૂંચવાય છે. આ વારસો મેળવવા માટે વારસદારને મૃત્યુ પામવું પડ્યું. આ કેવો વિરોધાભાસ છે! આજે આપણે આ જ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું કે પિતા, પુત્ર અને સૃષ્ટિના આ સંબંધ પાછળનું એટલે કે તર્ક શું છે. બિલકુલ. અને આ દસ્તાવેજો જે દૃષ્ટિકોણ રજૂ કરે છે ને, તે આપણી પરંપરાગત સમજ કરતાં ઘણો ઊંડો છે. એ આપણને એ સમજવા માટે મજબૂર કરે છે કે સર્જનનો અસલી હેતુ શું હતો, વારસો મળ્યો કઈ રીતે, અને વધસ્તંભ એ શા માટે આ આખી વાર્તાના કેન્દ્રમાં છે. તો ચાલો આ ઊંડાણમાં ઉતરીએ. શરૂઆત કરીએ મુખ્ય પાત્રથી, વારસદાર. આ દસ્તાવેજો કહે છે કે ઈશ્વરના બીજા સ્વરૂપ એટલે કે પુત્રએ એક સર્જિત જીવ બનીને આ સમય અને અવકાશનો વારસો મેળવવાનું નક્કી કર્યું. આ વિચાર જ પોતે ખૂબ મોટો છે. હા, અને આ વિચાર જ આખી રચનાનો પાયો છે. આને સમજવા માટે આપણે પિતા અને પુત્રના સંબંધને સમજવો પડશે. એમ કે આ સંબંધ એટલો અનન્ય છે કે પિતા માટે આખા બ્રહ્માંડમાં ફક્ત પુત્ર જ એકમાત્ર મૂલ્યવાન છે, અને એ જ રીતે પુત્ર માટે ફક્ત પિતા જ સર્વસ્વ છે. તેઓ એકબીજા માટે બધું જ છે. અને આ જ સંબંધને કારણે આખી સૃષ્ટિનું અસ્તિત્વ છે. બરાબર. દસ્તાવેજોમાં એક સરસ ઉદાહરણ છે કે જેમ માતા-પિતા માટે રમકડાનું કોઈ પોતાનું મૂલ્ય નથી હોતું. હા, પણ બાળકને કારણે તે રમકડા અમૂલ્ય બની જાય છે. બરાબર. એ જ રીતે ઈશ્વર માટે આ તારાઓ, ગ્રહો, આકાશગંગાઓ આ બધાનું પોતાનું કોઈ મૂલ્ય નહોતું. તેનું મૂલ્ય ત્યારે જ સ્થાપિત થયું જ્યારે નક્કી થયું કે આ બધું પુત્રનો વારસો બનશે. આખું બ્રહ્માંડ એમ સમજો કે પુત્ર માટે એક ભેટ તરીકે બનાવવામાં આવ્યું હતું. પણ શરૂઆતમાં એ એક ખાલી ભેટ હતી, જેમાં કોઈ અર્થ નહોતો. તો પછી તેમાં અર્થ કેવી રીતે આવ્યો? અર્થ ત્યારે આવ્યો જ્યારે પુત્રએ પોતે એ વારસામાં પ્રવેશ કર્યો, માનવ સ્વરૂપ લીધું અને પોતાનું લોહી વહાવીને તેને પોતાનું બનાવ્યું. આ દસ્તાવેજો અનુસાર બ્રહ્માંડનું સાચું મૂલ્ય પુત્રના બલિદાન સાથે જોડાયેલું છે. તેના બલિદાન વિના આ સૃષ્ટિ અર્થહીન હતી. એક મિનિટ. આ વાત સાંભળવામાં ખૂબ જ કઠોર લાગે છે. જો સૃષ્ટિનું મૂલ્ય ફક્ત પુત્ર સાથે જોડાયેલું હોય તો પછી જે જીવો પુત્રનું સન્માન નથી કરતા તેમનું શું? દસ્તાવેજો કહે છે કે તેમને અગ્નિમાં નાખી દેવામાં આવશે. આ વિચાર ઈશ્વરના પ્રેમ અને કરુણા સાથે કેવી રીતે સુસંગત થાય? આ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. જુઓ, આ દસ્તાવેજોના તર્ક મુજબ પ્રેમ અને ન્યાય અલગ નથી. જો સૃષ્ટિનું મૂલ્ય પુત્ર દ્વારા સ્થાપિત થયું હોય તો પુત્રનો અનાદર કરવો એ સૃષ્ટિના મૂળભૂત હેતુનો જ અનાદર કરવા બરાબર છે. જેમ કોઈ અમૂલ્ય કલાકૃતિને જાણી જોઈને નષ્ટ કરનારને સજા થાય, તેમ આ દૃષ્ટિકોણ કહે છે કે જેઓ સૃષ્ટિના મૂલ્યના સ્ત્રોતને નકારે છે તેઓ પોતાને જ અર્થહીન બનાવી દે છે. એટલે અગ્નિમાં નાખવું એ સજા કરતાં વધુ તો અર્થહીનતાનું અંતિમ પરિણામ છે. ઠીક છે, આ એક અલગ દૃષ્ટિકોણ છે. તો હવે આપણે એ મુદ્દા પર આવીએ જે મને સૌથી વધુ આશ્ચર્યજનક લાગ્યો. પુત્ર આ વારસો મેળવે છે કેવી રીતે? શું તે રાજાની જેમ આવીને સિંહાસન પર બેસી જાય છે? ના, બિલકુલ નહીં. અહીંયા જ આખી વાર્તામાં સૌથી મોટો વળાંક આવે છે. યોજના એ હતી કે પુત્રને વારસો મેળવવા માટે મૃત્યુલોક એટલે કે હેડિસમાં આવવું પડશે. અને એટલું જ નહીં, ત્યાં શૈતાન જે મૃત્યુ પર અધિકાર ધરાવે છે તેના દ્વારા મારી નાખવામાં આવશે. વાહ! એક મિનિટ, આ કેવી યોજના છે? મતલબ વારસો મેળવવા માટે દુશ્મનના હાથે મરવું પડે? સામાન્ય બુદ્ધિથી જોઈએ તો આ તો હાર જેવું લાગે છે, જીત જેવું નહીં. બરાબર. અને એટલે જ આ યોજના માનવીય તર્કથી પાર છે. ઈશ્વરે સર્જનની શરૂઆત કરતા પહેલા જ આ નક્કી કરી લીધું હતું. વધસ્તંભ કોઈ આકસ્મિક દુર્ઘટના નહોતી. તે આખી યોજનાનો કેન્દ્રબિંદુ હતો. એ જ પદ્ધતિ હતી જેના દ્વારા વારસો મેળવવાનો હતો. તમે પદ્ધતિ શબ્દ વાપર્યો. આપણે હંમેશા વધસ્તંભને એક ઘટના તરીકે જોઈએ છીએ, શુક્રવારે બપોરે બનેલી એક દુઃખદ ઘટના. પણ તમે કહો છો કે આ એક આખી પ્રક્રિયા હતી. આ વિચાર તો આખી વાતને બદલી નાખે છે. આ પ્રક્રિયામાં બરાબર શું થતું હતું? ખૂબ સારો પ્રશ્ન.
વધસ્તંભ માત્ર શારીરિક મૃત્યુ નહોતું. એ એક એવી પ્રક્રિયા હતી જેમાં પુત્ર પોતાને સંપૂર્ણપણે ખાલી કરી રહ્યો હતો, પોતાની બધી શક્તિ અને અધિકાર ત્યજી રહ્યો હતો, અને આ સંપૂર્ણ આધીનતા દ્વારા તે પિતા પાસેથી સમય અને અવકાશનો વારસો મેળવી રહ્યો હતો. આ પ્રક્રિયામાં બે મુખ્ય વસ્તુઓ સાબિત થઈ રહી હતી: ઈશ્વરનો પ્રેમ અને ઈશ્વરનો ન્યાય. પણ શું ઈશ્વરને પોતાનો પ્રેમ અને ન્યાય સાબિત કરવાની જરૂર છે? તે તો સર્વશક્તિમાન છે. આ સાબિતી કોના માટે હતી? આ સાબિતી ઈશ્વર માટે નહીં, પણ સર્જિત જીવો માટે હતી, મનુષ્યો અને સ્વર્ગદૂતો માટે. ઈશ્વર એવું વિશ્વ નહોતા બનાવવા માંગતા જે જીવો ડરથી કે બળજબરીથી તેમની આજ્ઞાઓનું પાલન કરે. તે એવું વિશ્વ બનાવવા માંગતા હતા જે જીવો સ્વેચ્છાએ પ્રેમથી તેમની આજ્ઞાઓનું પાલન કરે. અને વધસ્તંભ એ કેવી રીતે શક્ય બનાવે છે? જ્યારે સર્જિત જીવો વધસ્તંભ પર પુત્રના આત્મબલિદાનને જુએ છે, જ્યાં સર્જનનો માલિક પોતાના જીવોના હાથે મરવા તૈયાર થઈ જાય છે, ત્યારે તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયની ઊંડાઈને સમજે છે. તેઓ સમજે છે કે ઈશ્વરની આજ્ઞાઓ કોઈ તાનાશાના નિયમો નથી, પણ પ્રેમ પર આધારિત છે. આ સમજણ તેમના હૃદયમાં ઈશ્વર માટે સાચો પ્રેમ જગાડે છે, અને આ પ્રેમ જ તેમને બળજબરી વિના સ્વેચ્છાએ આધીન થવા પ્રેરે છે. આ રીતે તેમની મુક્ત ઈચ્છાનો દુરુપયોગ થવાને બદલે તે પૂર્ણ થાય છે. ઠીક છે. અહીંયા મારા મનમાં એક મોટો પ્રશ્ન આવે છે, અને મને ખાતરી છે કે ઘણા શ્રોતાઓ પણ આ જ વિચારતા હશે. જો આ બધું પહેલેથી જ નક્કી હતું, આખી યોજના તૈયાર હતી, તો પછી આપણી પસંદગી, આપણી મુક્ત ઈચ્છાનું શું? જો ઈશ્વર જાણતા હતા કે આદમ પાપ કરશે, તો તેમણે તેને બનાવ્યો જ શા માટે? આ એ પ્રશ્ન છે જેણે સદીઓથી ધર્મશાસ્ત્રીઓને મૂંઝવણમાં મૂક્યા છે. આ દસ્તાવેજો આનો એક ખૂબ જ વિશિષ્ટ જવાબ આપે છે. તે કહે છે કે પાપ કરવાનો કે ન કરવાનો નિર્ણય આત્મા એટલે કે સોલમાં રહેલો છે, અને તે આત્મા લોહી સાથે જોડાયેલો છે. એક મિનિટ. આત્મા લોહીમાં છે. આ વાત સમજવી થોડી અઘરી છે. શું તમે આને સરળ શબ્દોમાં સમજાવી શકો? ચોક્કસ. આને કમ્પ્યુટરની ભાષામાં સમજીએ. ધારો કે આદમ એ પહેલી ઓપરેટિંગ સિસ્ટમ હતી. જ્યારે તેણે પાપ કર્યું ત્યારે જાણે કે ઓએસના મૂળ કોડમાં જ એક વાયરસ આવી ગયો. હવે તે ઓએસ પર ચાલતો દરેક પ્રોગ્રામ, દરેક એપ્લિકેશન તે વાયરસથી સંક્રમિત જ જન્મશે. એ જ રીતે આ દસ્તાવેજો કહે છે કે આદમના પાપ પછી તેનો આત્મા, જે લોહી દ્વારા વારસામાં ઉતરે છે, તે પાપી સ્વભાવ સાથે જ જન્મે છે. તો અંતિમ આદમ એટલે કે પુત્ર આ સમસ્યાને કેવી રીતે હલ કરે છે? તે એક નવી વાયરસ-મુક્ત ઓપરેટિંગ સિસ્ટમ બને છે. તે માનવ શરીરમાં આવે છે, પણ પાપી આત્મા વિના. અને પછી તે વધસ્તંભ પર પહેલા આદમના આત્માનો જે શ્રાપ હતો, એટલે કે ઈશ્વરથી વિખૂટા પડવાનો શ્રાપ, તે પોતાના પર લઈ લે છે. તો વિમોચન એટલે કે છુટકારો એ માત્ર લોહી વહેવડાવવાની શારીરિક ક્રિયા નથી? બિલકુલ નહીં. આ એક ખૂબ જ સૂક્ષ્મ પણ મહત્વનો મુદ્દો છે. શારીરિક મૃત્યુ કરતાં પણ વધુ મહત્વનું એ હતું કે પુત્રનો આત્મા પિતા દ્વારા ત્યજી દેવામાં આવ્યો. વધસ્તંભ પર તેની પુકાર, મારા ઈશ્વર, તે મને કેમ ત્યજી દીધો? એ આ આત્મિક મૃત્યુની ક્ષણ હતી. એ ક્ષણમાં જ્યારે નિર્દોષ પુત્રએ પાપી માનવતાનો શ્રાપ પોતાના પર લીધો, ત્યારે ઈશ્વરનો પ્રેમ અને ન્યાય એક સાથે સાબિત થયા. અને આ સાબિતી જ સમગ્ર સમય અને અવકાશનું વિમોચન કરે છે. આ વાતને વધુ સ્પષ્ટ કરવા કોઈ ઉદાહરણ છે? હા, દસ્તાવેજ એક ધારદાર ઉદાહરણ આપે છે. ધારો કે ઈસુનું મૃત્યુ વધસ્તંભ પર ન થયું હોત, પણ કોઈ રથ અકસ્માતમાં થયું હોત. ભલે તેમાં પણ તેમનું લોહી વહ્યું હોત, પણ તેનાથી વિમોચન ન થયું હોત. કેમ? કારણ કે અકસ્માત એ ઈશ્વરના પ્રેમ અને ન્યાયની સાબિતી ન આપી શક્યો હોત. તે માત્ર એક દુર્ઘટના હોત, બલિદાન નહીં. જો યોજના આટલી ચોક્કસ હતી, તો શું આનો અર્થ એ છે કે કોણ બચશે અને કોણ નહીં તે પણ પહેલેથી જ નક્કી છે? આ પૂર્વનિયતિનો સિદ્ધાંત સમજવો ખૂબ જ મુશ્કેલ છે. હા, તે છે. અને આને સમજવા માટે દસ્તાવેજો પાઉલ અને જુડાસનું ઉદાહરણ આપે છે, જે ખરેખર ચોંકાવનારું છે. પાઉલ ખ્રિસ્તી બનતા પહેલાં સંતો પર અત્યાચાર કરતો હતો, તેમને જેલમાં પુરાવતો હતો, તેમની હત્યામાં સામેલ હતો, છતાં તે પસંદ કરાયેલો હતો. બીજી બાજુ જુડાસ ઈસુના સૌથી નજીકના 12 શિષ્યોમાંનો એક હતો. 3 વર્ષ તેમની સાથે રહ્યો, તેમના ચમત્કારો જોયા, છતાં તે પસંદ કરાયેલો ન હતો. વાહ!
આ તો આપણી સારા અને ખરાબ માણસની બધી ધારણાઓને ઉથલાવી નાખે છે. આનો અર્થ એ કે આપણે કોઈના બાહ્ય કાર્યો પરથી તેના અંત વિશે કોઈ નિર્ણય ન લઈ શકીએ. તો પછી આ કામ કેવી રીતે કરે છે? મારી પોતાની પસંદગીની ભૂમિકા શું છે? શું હું માત્ર એક કઠપૂતળી છું? ના, કઠપૂતળી બિલકુલ નહીં. આનો ઉકેલ કૃપા અને મુક્ત ઈચ્છાના સમન્વયમાં છે. દસ્તાવેજો સ્પષ્ટ કરે છે કે કોઈ પણ જીવ પોતાની શક્તિથી, પોતાના પ્રયત્નોથી ઈશ્વરને સંપૂર્ણપણે આધીન થઈ શકતો નથી. પેલી વાયરસવાળી ઓએસની જેમ તે પોતાની જાતે પોતાને ઠીક નથી કરી શકતો. તે ફક્ત અને ફક્ત ઈશ્વરની કૃપા, તેમની મદદથી જ શક્ય છે. તો પછી મારી પસંદગી ક્યાં આવી? તમારી પસંદગી પ્રયત્ન કરવામાં છે. ઈશ્વર કોઈના પર પોતાની કૃપા લાદતા નથી. તે દરેક જીવની મુક્ત ઈચ્છાનું સન્માન કરે છે. પણ ઈશ્વર પોતાના સર્વજ્ઞાનથી પહેલેથી જ જાણે છે કે કોણ પોતાની મુક્ત ઈચ્છાથી તેમની કૃપાને સ્વીકારવાનો પ્રયત્ન કરશે અને કોણ તેને નકારશે. જેઓ પ્રયત્ન કરશે અને કૃપાને સ્વીકારશે એવું તે જાણે છે, તેમને ઈશ્વર પૂર્વ નિયુક્ત કરે છે. આથી તે એક જ સમયે ઈશ્વરની સાર્વભૌમ પસંદગી પણ છે અને જીવની મુક્ત પસંદગીનું પરિણામ પણ. તે એક રહસ્ય છે, પણ આ રીતે તે બંને સત્યો એકસાથે અસ્તિત્વ ધરાવે છે. ઠીક છે, ચાલો હવે આખી વાતને અંત તરફ લઈ જઈએ. આ બધી પ્રક્રિયાઓ અને યોજનાઓનો અંત શું છે? આખી યોજનાનું અંતિમ લક્ષ્ય શું છે? અંતિમ લક્ષ્ય છે સર્જનની પૂર્ણાહુતિ. એક એવું વિશ્વ જ્યાં બધું જ સંપૂર્ણ સુમેળમાં હોય. અને આમાં ચર્ચ એટલે કે વિશ્વાસીઓનો સમુદાય એક મહત્વની ભૂમિકા ભજવે છે. દસ્તાવેજો કહે છે કે ચર્ચ એ ઈશુનું શરીર છે અને પુત્ર તેના વડા છે. અને આ ચર્ચની ભૂમિકા શું છે? તેની એક ખૂબ જ વિશિષ્ટ ભૂમિકા છે. સ્વર્ગદૂતોને ઈશ્વરનું જ્ઞાન પ્રગટ કરવું. સ્વર્ગદૂતોને? હા, મને લાગ્યું કે તેઓ તો બધું જાણતા જ હશે. તેઓ ઘણું જાણે છે, પણ તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયની સંપૂર્ણ ઊંડાઈને ત્યારે જ સમજે છે જ્યારે તેઓ તેને વાસ્તવિકતામાં જુએ છે. જ્યારે તેઓ જુએ છે કે પાઉલ જેવા પાપી માણસો પુત્રના બલિદાનમાં વિશ્વાસ રાખીને બદલાઈ જાય છે, આજ્ઞાઓનું પાલન કરે છે અને મૃત્યુ પર પણ વિજય મેળવીને પુનરુત્થાન પામે છે, ત્યારે તે તેમના માટે જીવંત પુરાવો બને છે. આ જોઈને સ્વર્ગદૂતોના મનની બધી શંકાઓ દૂર થઈ જાય છે અને તેમની પોતાની મુક્ત ઈચ્છા પણ ઈશ્વરના પ્રેમમાં સ્થિર અને પૂર્ણ થાય છે. તો અંતે એક સંપૂર્ણ વિશ્વની રચના થશે જ્યાં મનુષ્યો અને સ્વર્ગદૂતો બધા જ પ્રેમથી ઈશ્વરની આધીનતા સ્વીકારશે. બરાબર. એક એવું વિશ્વ જ્યાં પાપ, દુઃખ અને મૃત્યુનો કોઈ ડર નહીં હોય. એ બધા દુશ્મનોને કાયમ માટે નાશ કરવામાં આવશે. તે સમયે સર્જન તેની પૂર્ણતાએ પહોંચશે અને પુત્ર, જેમને વધસ્તંભ પરની આધીનતાને કારણે ઈસુ નામનો સર્વોચ્ચ વારસો મળ્યો છે, તે આ સંપૂર્ણ સૃષ્ટિ પર શાસન કરશે. અને તેની અંતિમ ભૂમિકા શું હશે? અંતે જ્યારે બધા જ દુશ્મનો મૃત્યુ સહિત તેમના પગ નીચે આવી જશે, ત્યારે પુત્ર પોતે આખું રાજ્ય, આખો વારસો પિતાને પાછો સોંપી દેશે અને પોતે પણ પિતાને આધીન થશે, જેથી અંતે બધી જ બાબતોમાં ફક્ત ઈશ્વર જ મુખ્ય રહે. આ જ સર્જનની અંતિમ અને ભવ્ય પૂર્ણાહુતિ છે. વાહ! તો આજે આપણે એક લાંબી અને ખરેખર ઊંડી સફર કરી. આપણે એક કોયડાથી શરૂઆત કરી હતી કે એક વારસદારને પોતાનો વારસો મેળવવા માટે શા માટે મરવું પડ્યું. અને આપણે જોયું કે આ દસ્તાવેજો અનુસાર તે મૃત્યુ કોઈ હાર નહોતી, પણ એક પ્રક્રિયા હતી. એક એવી પ્રક્રિયા જેણે માત્ર પાપોનો નાશ જ નથી કર્યો, પણ સર્જિત જીવોની મુક્ત ઈચ્છાને પૂર્ણ કરી અને સમગ્ર બ્રહ્માંડને તેના સાચા અર્થ અને હેતુ સુધી પહોંચાડ્યો. બિલકુલ. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ દસ્તાવેજો એક મહત્વનો મુદ્દો સ્પષ્ટ કરે છે. જ્યારે પુત્રને સર્વસર્જિત જીવોમાં પ્રથમ જન્મેલા કહેવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ નથી કે તે પ્રથમ સર્જિત જીવ છે. તેનો અર્થ એ છે કે તે સર્વસર્જિત જીવોનો મૂળ નમૂનો છે, એક આર્કીટાઇપ. મૂળ નમૂનો અથવા આર્કીટાઇપ. શું આનો અર્થ એ છે કે તે સર્જનનો મૂળભૂત બ્લુપ્રિન્ટ છે? જાણે કે સૃષ્ટિમાં જે કંઈ પણ સારું, સાચું અને સુંદર છે, તે બધું તેમના સ્વભાવનું જ એક પ્રતિબિંબ છે? બરાબર. તે જ આદર્શ છે જેના આધારે બધું સર્જાયું છે. અને આના પરથી એક પ્રશ્ન વિચારવા જેવો છે.
જો સમગ્ર સૃષ્ટિનો પાયો એક એવા અસ્તિત્વ પર રચાયેલો હોય જેણે સ્વેચ્છાએ પોતાને ખાલી કરીને બલિદાન અને આધીનતાનો માર્ગ પસંદ કર્યો, તો તે આપણા પોતાના અસ્તિત્વના હેતુ અને મૂલ્ય વિશે શું સૂચવે છે?